વિશે ભણશું। અહીં શબ્દ છે યુકેરિયોટા। શબ્દ પકડીએ એનું અર્થઘટન કરીએ। 3 પ્રકાર હોય। એકેરિયોટા જેમાં કોષ કેન્દ્રનો હોય સમાવેશ થાય। વાયરસ સજીવ નિર્જીવ જોડતી કડી કહેવાય। અને આપણે બધા વાયરસથી હમણાં પરિચિત થઈ ગયા છે, કોરોના વાયરસથી। જ્યારે સજીવની બહાર હોય ત્યારે નિર્જીવ અવસ્થામાં હોય, એ એકેરિયોટા સૃષ્ટિમાં મૂકવામાં આવે છે। પ્રોકેરિયોટા એટલે આદિ કોષ કેન્દ્ર અને યુકેરિયોટા એટલે સુવિકસિત કોષ કેન્દ્રની શરૂઆત થઈ ગઈ। તો સુવિકસિત કોષ કેન્દ્ર યુકેરિયોટામાં વિષમપોષીનું ઉદાહરણ કોણ? તો ફૂગ, જેનું એક ઉદાહરણ છે ઈસ્ટ। લુઈ પાસ્ચર નામનો જીવાણુ ઉપર સંશોધન કરીને એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયો। જેણે સાબિત કર્યું હતું કે દૂધને ઉકાળીને ઠંડુ કરો, જેમાંથી આજનો ડેરી ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો છે, તો અંદરના મોટાભાગના જીવાણુ નાશ પામે। એ દુનિયાને સમજાવવાનો લુઈ પાસ્ચર હતો। ઘણા બધા પ્રયોગ કર્યા હતા એણે। પહેલાં જે અજીવ જનનવાદ ચાલતો કે નિર્જીવમાંથી સજીવ ઉત્પન્ન થાય, એક માન્યતા પૃથ્વી પર ચાલતી, તેને નષ્ટ કરનાર લુઈ પાસ્ચર હતા। એને એક ઈસ્ટને એક ફ્લાસ્કમાં રાખી ગરમ કર્યું, બરાબર? તેમાંથી કોઈ નવો સજીવ પેદા ન થયો, અને એક ફ્લાસ્કમાં એક ઈસ્ટ રાખી, તેમાંથી નવા નવા જીવડા પેદા થતા જોયા હતા એને। દુનિયામાં અજીવ જનનવાદનું ખંડન કરનાર વ્યક્તિ હતો લુઈ પાસ્ચર। એને ફૂગની મહત્તા સમજાવતા એવું કીધું છે કે ફૂગ વગર મૃત્યુ પણ અધૂરું છે। તો નીટમાં કેવું ક્વેશ્ચન છે, ફૂગ વગર મૃત્યુ પણ અધૂરું છે, એ સ્ટેટમેન્ટ આપણા વૈજ્ઞાનિક કોણ હતું? લુઈ પાસ્ચર। ઝાલર ફૂગનું ઉદાહરણ શું છે? નીટમાં પ્રશ્ન પૂછે તો એગેરિક્સ। બ્રેકેટ ફૂગનું ઉદાહરણ શું છે? પોલિપોરસ। હવે સેક્રોમાઇસિસ સેરેવેસી એક પ્રકારની ઈસ્ટ છે, ફૂગ છે, જે બેકરી ઉદ્યોગમાં વપરાય। પાઉં બનાવવા, બ્રેડ બનાવવા, બેકરીમાં જે આઈટમ બને એના માટે સેક્રોમાઇસિસ સેરેવેસી વપરાય। ઉપરાંત આલ્કોહોલ બનાવવા માટે પણ આ સેક્રોમાઇસિસ સેરેવેસી વપરાય, એને દારૂ કહીએ। આથો લાવવો એને બાયોલોજીની ભાષામાં આલ્કોહોલીય ઉત્સેચન કહેવાય। આલ્કોહોલીય ઉત્સેચન એટલે શું સમજો કે સેક્રોમાઇસિસ સેરેવેસી એક ફૂગ છે, બેકરી ઉદ્યોગમાં વપરાય। તો બેકરીમાં કઈ પ્રક્રિયા થાય? આથો લાવે, બ્રેડ બનાવે, પાઉં બનાવે। આવું જ કંઈ આથો લાવવાની પ્રક્રિયા દારૂ બનાવવામાં પણ થાય। દારૂ એટલે શું? એની અંદર શું હોય? આલ્કોહોલ। આ આખી ઘટનાને આલ્કોહોલીય ઉત્સેચન કહેવાય। પછી એક એસ્પરજિલિસ નાઇઝર નામની ફૂગ છે, તે સાઇટ્રિક એસિડ બનાવવા વપરાય છે। આ પણ એક નીટનો ક્વેશ્ચન છે। હવે આપણે બીજા આવા ઘણા બધા નીટના ક્વેશ્ચન આગળ ચર્ચા કરશું। આપણે આઈક્લોનો ચાર્ટ ભણ્યા હતા, પહેલા પીરિયડમાં મેં સમજાવ્યું હતું। આ બેઝિક છે, પાકું કરજો। એકાંગીના 4 પ્રકાર હતા, સાઇઝોફાઇટા, લીલ ફૂગ અને લાઇકેન। પછી એમાં લિંગી પ્રજનન સમજાવ્યું, સંયુગ્મન, કે 4 કોષથી આગળ જતા નથી। પછી આપણે એવું ભણ્યા હતા કે આ એકાંગીને 5મું ધોરણ કહીએ તો દ્વિઅંગીને 10મું ધોરણ કહેવાય। તો એકાંગી કરતાં દ્વિઅંગીમાં થોડુંક વધે તો શું વધે? તો એમાં લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુ જોડાય, યુગ્મન જ બને। આ બેયના વહનનું કામ પાણી માધ્યમ દ્વારા થાય, પવન દ્વારા થાય, યુગ્મન જ બને। એનું વિભાજન 4 કરતાં ઘણા બધા વધારે કોષ બને, એટલે ભ્રૂણ બને। મુખ્ય વસ્તુ દ્વિઅંગીથી કોની શરૂઆત થાય? ભ્રૂણ એટલે ગર્ભની શરૂઆત થાય। હવે મારા ઘણા બધા વિડીયો જોઈને તમે સમજી ગયા છો ભ્રૂણ કોને કહેવાય। જ્યારે યુગ્મન જ બને એટલે કે નર જનનકોષ અને માદા જનનકોષ ભેગા થાય, ઇંગ્લિશમાં ઝાયગોટ કહેવાય। પછી વિભાજન થઈને 4 કરતાં વધારે કોષ બને તો ભ્રૂણ બને। તો દ્વિઅંગીથી ભ્રૂણની શરૂઆત થાય છે, યાદ રાખવાનું છે। આગળ એમાં હજી મૂળ પ્રકાંડ પર્ણજીવ અંગ નથી બનતા, ક્યારેક પર્ણ જોવા મળે, સુકાય હોય પ્રકાંડ જેવું, મૂળ જેવું મુલાંગ હોય। સુકાઈને પ્રહરિતા પણ કહેવાય, અથવા ઊભું સુકાય હોય તો મુસાઈ કહેવાય। આવો પ્રશ્ન પૂછાય, મુસાઈ એટલે શું? ઊભું સુકાય હોય એને કહેવાય। પ્રશ્ન પૂછાય દ્વિઅંગી શાસ્ત્રના પિતા કોણ હતા? શિવરામ કશ્યપ। શિવરામ કશ્યપને આપણે દ્વિઅંગી શાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ। હવે કશ્યપ નામથી તમે ખૂબ પરિચિત થઈ ગયા છે। 2 ઉદાહરણ છે, મોસ, લીવરવટ, માર્કેન્સિયા, આ એના બધા ઉદાહરણ છે। એમાં નર જનનકોષ ઉત્પન્ન થાય ને પુજન્યુધાની કહેવાય, માદા જનનકોષ ઉત્પન્ન થાય ને સ્ત્રી જન્યુધાની કહેવાય। નર જનનકોષ અને માદા જનનકોષના વહન માટે હંમેશા નર જનનકોષનું માદા જનનકોષ તરફ વહન થાય, એ વહન માટે માધ્યમ હંમેશા પાણી બને।
આમાં સત્ય મૂળનો અભાવ હોય, મૂળ ના હોય, ભ્રૂણધારી વનસ્પતિ છે. એને વનસ્પતિ સૃષ્ટિને ઉભયજીવી કહેવાય. એટલે જમીન ઉપર પણ રહે, પાણી ઉપર પણ રહે, ઉભયજીવી કહેવાય. હવે મોસ માર્કેન્સિયા એનો ઉપયોગ શું? આર્થિક રીતે ઉપયોગિતા ઓછી છે, પણ અમુક સસ્તનો પક્ષીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બળતણ તરીકે પણ ઉપયોગ થાય. પછી સામગ્રીની હેરફેર કરવી હોય પાણીમાં, એના માટે જે વપરાય હોડી, જહાજ, એ બનાવવા માટે પણ મોસનો ઉપયોગ થાય, લીવરવર્ટનો ઉપયોગ થાય. આ એની ઉપયોગિતા થઈ. એકવાર આપણે સમજી લઈએ. દ્વિઅંગી તે કોની વચ્ચે છે? તો એકાંગી અને ત્રિઅંગીની વચ્ચે છે. બીજો મુદ્દો, દ્વિઅંગીથી કોની શરૂઆત થાય? એમાં વાહક પેશી ન હોય, કેમ કે વાહક પેશીની શરૂઆત ત્રિઅંગી જ થાય. આમાં શું બને? ભ્રૂણ બને. ભ્રૂણ હવે કેવી રીતે બને? ઘણી બધી સમજાઈ દીધું છે. યુગ્મનદનું વિભાજન 4 કોષથી વધારે રચના બને તો ભ્રૂણ કહેવાય. સુકાય, પ્રકાંડ નથી, પ્રકાંડ જેવી રચના એને સુકાઈ કહેવાય. એને પ્રહરિતા કહેવાય. ને એવો સુકાઈ ઊભો હોય તો એને મુસાઈ કહેવાય. દ્વિઅંગીના પિતા કોણ હતા? શિવરામ કશ્યપને દ્વિઅંગીના પિતા કહેવાય છે. મોસ, લીવરવર્ટ એટલે માર્કેન્સિયા. મોસ, માર્કેન્સિયા બધા ઉદાહરણ છે. નરજન્યુ જે ઉત્પન્ન થાય ને પુજન્યુધાની કહેવાય. માદાજન્યુ ઉત્પન્ન થાય ને સ્ત્રીજન્યુધાની કહેવાય. સત્ય મૂળનો અભાવ હોય, મૂળ જેવું કામ કરતું મૂલાંગ હોય, ક્યારેક ભ્રૂણ ધરાવે છે એટલે ભ્રૂણધારી કહેવાય. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય. હવે આનો નીટનો થોડો સ્ટડી આપણે આગળ કરશું. હવે આપણે થોડું નીટનું ભણીએ અને થોડું સમજીએ. દ્વિઅંગી ભણ્યા હતા આપણે, એકાંગી અને ત્રિઅંગીની વચ્ચે હોય. ભ્રૂણ બને એવું ભણ્યા હતા. આ બધા અંગ નથી બનતા. તો મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય અંગ નથી હોતા દ્વિઅંગીમાં. એટલું સ્પષ્ટ થઈ ગયું. હવે આગળ વિચારીએ. જો મૂળ, પ્રકાંડ, પર્ણ હોય, ત્રણેય હોય, તો મુખ્ય અવસ્થા બીજાણુજનક કહેવાય. અને આ 3 નો હોય તો મુખ્ય અવસ્થા જન્યુજનક કહેવાય. તો દ્વિઅંગીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય નથી હોતા, એટલે બીજાણુજનક અવસ્થા નથી હોતી મુખ્ય. તો એમાં મુખ્ય અવસ્થા કઈ થઈ? જન્યુજનક. તો ખાસ યાદ રાખો, દ્વિઅંગીમાં મુખ્ય અવસ્થા જન્યુજનક છે. કેમ મુખ્ય અવસ્થા જન્યુજનક છે? ત્યાં મૂળ, પ્રકાંડ, પર્ણમાં વિભેદન થતું નથી. એટલું જ તમારે યાદ રાખો. ઓકે. તો દ્વિઅંગીમાં મુખ્ય અવસ્થા જન્યુજનક છે, જે પ્રભાવી છે, જે સ્વાવલંબી છે, જે મુખ્ય છે. અહીં દ્વિઅંગીમાં ગૌણ અવસ્થા બીજાણુજનક છે, ટૂંકી છે, ગૌણ છે. યાદ રાખજો. કારણ 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 દ્વિઅંગીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ નથી, માટે એમાં મુખ્ય અવસ્થા જન્યુજનક છે. બીજો ક્વેશ્ચન નીટનો. દ્વિઅંગી નામ આપનાર કોણ? બ્રાઉન નામનો વૈજ્ઞાનિક. પછી આપણે આગળના ટોપિકમાં લીવરવર્ટ ને એવું બધું ભૂલ્યા હતા, માર્કેન્સિયા. એનું નામ લીવરવર્ટ કેમ પડ્યું? તો એ ભણવાનું છે આપણે. હિપ્ટોકોપ્સિડા એક પ્રકાર છે. દ્વિઅંગીના 3 પ્રકાર દેખો: હિપ્ટોકોપ્સિડા, એન્થ્રોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. આ 3 દ્વિઅંગીના પ્રકાર છે. હિપ્ટોકોપ્સિડાનો આકાર લીવર જેવો હોય. લીવર ગુજરાતીમાં એને યકૃત કહેવાય. ત્રિખંડીય રચના છે, એવો આકાર ધરાવતું હોવાથી એનું નામ લીવરવર્ટ પડ્યું. એનું ઉદાહરણ છે માર્કેન્સિયા. માર્કેન્સિયા ભણી ગયા આપણે. તો હિપ્ટોકોપ્સિડા ને લીવરવર્ટ શું કામ કહેવાય? આ સમુદાયનું નામ લીવરવર્ટ ક્યાંથી પડ્યું? આકાર લીવર જેવો છે. પછી એન્થોસિરોટોપ્સિડા એ પ્રાણીના શિંગડા જેવો આકાર હોય. ગાયના બધા શિંગડા જોયા છે ને આપણે, એને હોર્નવર્ટ્સ કહેવાય. એનું ઉદાહરણ છે એન્થોસિરોસ. પછી બ્રાયોપ્સિડા ઊભી સીધી લીટી વાયક્ષ જેવું હોય, એને મુસાઈ કહેવાય. એનું ઉદાહરણ ફ્યુલારિયા છે. આ બધા નીટના ક્વેશ્ચન છે. હજી સમજાવી દઈએ એકવાર. દ્વિઅંગીમાં મૂળ, પ્રકાંડ, પર્ણમાં ત્રણેય રચના જોવા નથી મળતી. 3 રચના ન જોવા મળતી હોવાના કારણે મૂળ, પ્રકાંડ, પર્ણમાં વિભેદન નથી થતું સ્પષ્ટપણે. એટલે એમાં મુખ્ય અવસ્થા જન્યુજનક હોય. મુખ્ય અવસ્થા જન્યુજનક હોય તો એ જન્યુજનક પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષી છે, અને બીજાણુજનક ગૌણ છે, ટૂંકી છે, અને જન્યુજનક પર આધારિત છે. બીજો ક્વેશ્ચન. દ્વિઅંગી નામ આપનાર વૈજ્ઞાનિક નામ શું? બ્રાઉન નામનો વૈજ્ઞાનિક. 3 પ્રકાર ભણ્યા હતા. હિપ્ટોકોપ્સિડા, લીવર જેવો એનો આકાર, નામ આપી શકાય લીવરવર્ટ. એન્થોસિરોટોપ્સિડા પ્રાણીના શિંગડા જેવો આકાર, હોર્નવર્ટ્સ કહેવાય. એનું ઉદાહરણ છે એન્થોસિરોસ. બાયોપ્સિડા વાયક્ષ જેવો આકાર, મુસાઈ, ફ્યુનેરિયા ઉદાહરણ છે.
આ મોસ માર્કેન્સિયા એનો ઘણા બધા સસ્તન પ્રાણીઓ પક્ષીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય. પછી બધી વસ્તુઓની હેરફેર, પાણીમાં બધી વસ્તુની હેરફેર કરવા માટે જે હોડી જહાજ બધું બનાવી એના માટે પણ ઉપયોગ કરી શકાય. તો આપણે દ્વિઅંગી અહીંયા ભણ્યા. હવે ત્રિઅંગી આના પછીના ટોપિકમાં આપણે ભણીશું.